નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારી પાસે જો કોઈ ખેતીની જમીન હોય અથવા તો કોઈ પણ પ્રોપર્ટી હોય, મતલબ કે પ્લોટ હોય, મકાન હોય કે દુકાન હોય, કોઈ પણ વસ્તુ હોય તો એમાં તમારે નામ કમી કરવા માટે અથવા તો હક જતો કરવા માટેની પ્રોસેસ શું છે। સાથે સાથે એ પણ વાત કરીશું આપણે કે અમુક એવા કિસ્સાઓમાં તમારે નામ કમી કરવા માટે પણ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે અને અમુક એવા કિસ્સાઓમાં સ્ટેમ્પ ડ્યુટી નથી ભરવી પડતી, મતલબ કે તમે ફક્ત સોગંદનામું કરી નાખો તો પણ તમારે નામ કમી થઈ જાય છે અથવા તો હક જે છે જતો થઈ જાય છે। પરંતુ ખેતીની જમીન પણ એવી જમીન હોય છે કે જેમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર તમે નામ કમી કરી નથી શકતા, હક જતો કરી નથી શકતા। તો કઈ બાબતોમાં તમારે નામ કમી કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, કઈ બાબતોમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી નથી ભરવી પડતી, એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશો। તો ચાલો શરૂ કરીએ। એના પહેલાં આપણે એ વાત કરીશું કે ખેતીની જમીનમાં સ્ટેમ્પ ડ્યુટી તમારે ક્યારે ભરવી પડે, અથવા તો તમારે દુકાન, કોઈ પણ પ્લોટ હોય અથવા તો મકાન હોય તો એવા સંજોગોની અંદર નામ કમી કરાવવાનો હોય તો કેવા સંજોગોની અંદર તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે અને કેવા સંજોગોની અંદર સ્ટેમ્પ ડ્યુટી નથી ભરવી પડતી। તો સૌપ્રથમ વાત કરીશું આપણે ભાઈ કે ખેતીની જમીનમાં ક્યારે સ્ટેમ્પ ડ્યુટી નથી ભરવી પડતી। તો ખેતીની જમીનમાં તમારી કોઈ પણ જમીન હોય, કોઈ પ્રોપર્ટી હોય ખેતીની, તો એમાં તમારા બાપદાદાની જમીન હોય, મતલબ કે વડીલો પાર્થિત જમીન હોય અને એમાં તમારા પિતાશ્રીનું કે કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરાવવાનું હોય તો એવા સંજોગોની અંદર તમારે કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી નથી ભરવી પડતી। એમાં તમારે નામ કમી કરાવવા માટે ફક્ત 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર 300ના સોગંદનામામાં જે લોકોના નામ કમી કરાવવાના છે તો એ લોકોની સહમતિ ખાલી ફક્ત જોશે, એનાથી વિશેષ કશું કરવાનું નથી પડે છે। ખેતીની જમીનમાં ત્યારે જ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે કે એ ખેતીની જમીન તમે વેચાતી લીધી હોય ને એ પણ એક કરતાં વધારે વ્યક્તિઓએ લીધી હોય, મતલબ કે એક વ્યક્તિએ લીધી હોય તો કોઈ પ્રશ્ન નથી નામ કમી કરવા માટેનો, પરંતુ એકથી વધારે વ્યક્તિઓ લીધી હોય, દાખલા તરીકે માની લો કે તમે કોઈ પણ બે ભાઈઓએ 10 વીઘા જમીન લીધી હોય તો એમાં કોઈ પણ એક વ્યક્તિનું જમીન લઈ અને તમારે નામ કમી કરાવવાનો છે, હક જતો કરવાનો છે, તો એ 5 વીઘાનો મતલબ કે દસ્તાવેજ થશે, કાયદેસર દસ્તાવેજ ત્યાર પછી તમારે કરવું પડે અને એવા સંજોગોની અંદર તમારે ફક્ત 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ પ્રમાણે નહીં ચાલે, તમારે કાયદેસર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે અને 5 વીઘા જે હક જતો કરવાનો છે, 5 વીઘાનો હક જતો જે કરવાનો છે તો એની 50% લેખે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, જંત્રી પ્રમાણે 7.9% સમથિંગ એ પ્રમાણે હોય છે, બરાબર। હવે તમારે કેટલી જંત્રી ભરવી પડે તો એ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ હોય છે જંત્રી, તો એ આપણે કોઈ નક્કી આંકડો કંઈ આપી શકીએ નહીં। ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે ભાઈ મકાન, પ્લોટ, દુકાનમાં હક કમી કરવા માટેની સ્ટેમ્પ ડ્યુટી ક્યારે ના ભરવી પડે। તો હવે માની લો કે મિત્રો કે દસ્તાવેજ જે છે તો એ 2 પ્રકારના હોય છે, એક તો અવેજી દસ્તાવેજ અને જે બીજું જે છે તો એ બિન અવેજી દસ્તાવેજ। અવેજી દસ્તાવેજ કોને કહેવાય તો કે જેમાં પૈસાનો વહીવટ થયો હોય તો એને અવેજી દસ્તાવેજ કહેવામાં આવે છે અને બિન અવેજી એટલે કે જેમાં પૈસાનો વહીવટ બિલકુલ ન થયો હોય, પૈસા વગર જ દસ્તાવેજ કરી દીધા હોય, હયાતીમાંથી હક જતો કરી દીધો હોય તો એવા સંજોગોની અંદર બિન અવેજી દસ્તાવેજ કહેવામાં આવે છે। પરંતુ એમાં પણ એક શરત છે કે ભાઈ બિન અવેજી દસ્તાવેજ તમે ક્યારે કરી શકો કે તમારી કોઈ પણ પ્રોપર્ટી હોય, મકાન, પ્લોટ કે દુકાન જે તમારા બાપ દાદાનું હોય અને એમાંથી તમારા પિતાશ્રીનું કે કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરાવવાનું હોય અને એમાં તમારે કોઈ પણ પૈસાની લેતી દેતી વગર નામ કમી કરાવી દીધું હોય તો એવા સંજોગોની અંદર તમારે કોઈ પણ સ્ટેમ્પ ડ્યુટી ભરવી નથી પડતી। પરંતુ બિન અવેજી દસ્તાવેજ ત્યારે જ થઈ શકે કે એ પ્રોપર્ટી તમારા વારસાઈ હોય, તમારા પિતાશ્રીની હોય। બીજી વાત કરીએ હવે કે ભાઈ અવેજી દસ્તાવેજ। હવે અવેજી દસ્તાવેજ જો તમે કર્યું હોય તો એમાં તમારે પૂરેપૂરી જંત્રી ભરવી પડે, સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન કરવું પડે અને ત્યાર પછી તમે અલગ મતલબ હક જતો કરી શકો છો અથવા તો નામ કમી કરી શકો છો, બરાબર। તમારી કોઈ પણ પ્રોપર્ટી હોય, મકાન, પ્લોટ, દુકાન કે ખેતી હોય, પરંતુ અવેજી મતલબ કે એમાં પૈસા લઈને તમારો હક જતો કર્યો હોય, દાખલા તરીકે 30 લાખ રૂપિયાનું મકાન હોય તો એમાં તમે 5 લાખ, 10 લાખ કે 15 લાખ રૂપિયા લઈ અને તમે હક જતો કર્યો હોય, નામ કમી કર્યું હોય તો એમાં તમારે કાયદેસર જંત્રી ભરવી પડે, સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, રજિસ્ટ્રેશન ફી જે પણ આવતી હોય તે ભરવી પડે, બરાબર। આ 2 મુદ્દા તમને સમજાઈ ગયા હોય તો હવે આપણે આગળ વાત કરીએ છીએ। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ નામ કમી કરવા માટેની પ્રક્રિયા શું છે, એના માટેના ડોક્યુમેન્ટ શું જોશે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। ખેતીની જમીન, મુખ્યત્વે ખેતીની જમીન વિશે આપણે વાત કરીશું આપણે કે એના માટેના ડોક્યુમેન્ટ શું જોશે।
તો સૌપ્રથમ તો તમે 8મા નંબરમાં જોઈ શકો છો, તલાટી પાસેથી પેઢીનું નામ તમારે લેવાનું છે, બરાબર. એ તમે પેઢી આંબો પર કહી શકાય, તો એ તમને ત્યાંથી કાઢી આપશે. ત્યાર પછી વાત કરીશું આગળ કે ભાઈ નિયત નમૂનાનું અરજી ફોર્મ. હવે અરજી ફોર્મ કેવું હોય છે અને ક્યાંથી મેળવવું એ આપણે આ વિડીયોના એન્ડમાં જોઈએ છે. ₹3ની કોર્ટ ફી ટિકિટ જે તમને પોસ્ટ ઓફિસથી મળી જશે અથવા તો વકીલ પાસેથી પણ તમને મળી જશે. ગામ નમૂના નંબર 7/8 મતલબ કે તમારી જમીનની વિગતની નકલો જે છે એ તાજી હોવી જોઈએ. આજની મતલબ કે આજે કર્યું આજની, બરાબર, 2-3 મહિના કે 4 મહિનાથી જૂની નહીં, તાજી હોવી જોઈએ. તો એ તમારે કઢાવી લેવાની મામલતદાર કચેરીથી. 6 નંબર હકપત્રક ઉત્તરોત્તરની નકલની નોંધો જે છે તો એ પણ તમને ત્યાં મામલતદાર કચેરીથી મળી જશે. હક કમી થતા હોય તેવા તમામ વ્યક્તિઓના ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી રૂબરૂ સોગંદનામું, મતલબ કે વકીલને ત્યાં તમારે બધાને એ હક કમી કરનારા લોકોને જવું પડશે, ત્યાં સહી કરવી પડશે અને એવું લખાણ હશે કે ભાઈ અમારે આ પ્રોપર્ટીમાંથી હક ઉઠાવીએ છીએ તો અમારા નામ કમી થાય છે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. જો મરણ પામ્યા હોય તો મરણનો દાખલો તમારે એની ઝેરોક્સ ઉમેરવાની છે. તમામના આધાર કાર્ડ, 2 ફોટા પાસપોર્ટ સાઇઝ પડાવી લેવાના, એ તમને વકીલ કહી દેશે. અને તલાટી પાસેથી પેઢીનામું, આટલા ડોક્યુમેન્ટ તમારે હોવા જોઈએ, બરાબર. હવે વાત કરીએ મિત્રો કે ફોર્મ જે છે કેવું હોય છે, તો એના વિશે વાત કરીએ આપણે, પછી આગળ આપણે પ્રોસેસ જે હશે તે કહીશું. તો આ 2 પેજનું ફોર્મ છે મિત્રો, તમે જોઈ શકો છો. હક કમી સગીર પુખ્તની હક પત્રકે નોંધ દાખલ કરવાની અરજીનો નમૂનો. આમાં તમારે તમારી અમુક જે બેઝિક ડિટેલ હોય એ તમારે ભરવાની છે, એનાથી વિશેષ કોઈ વિગત નથી ભરવાની, પરંતુ તમે કોઈ વકીલને આપી દેશો તો એ પોતે જ ભરી દેશે અને આ ફોર્મ પણ એની પાસે હશે, બરાબર. તો ત્યાંથી તમને એ આપી દેશે અને ભરી દેશે. પરંતુ આ ફોર્મ તમારે જોતું હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ, ત્યાં અથવા તો કોઈ પણ દુકાનેથી તમને મળી રહેશે. પરંતુ આ ફોર્મ ભરી અને હવે આગળ પ્રોસેસ શું કરવાની છે એના વિશે વાત કરીએ આપણે. તો ફોર્મ, સોગંદનામું તથા ડોક્યુમેન્ટ જોડી અને તમારે નજીકના તાલુકા પંચાયતમાં ધારાની જે ઓફિસ હોય તો ત્યાં તમારે જમા કરાવવાનું હોય છે. ત્યાંથી તમને એક પાવતી આપશે જે તમારે સાચવી રાખવાની રહેશે, બરાબર. જો તાલુકા પંચાયત લાગતો હોય તો તાલુકા પંચાયત, જિલ્લા સેવા સદન કે નગર જે લાગતો હોય તે, પરંતુ ધારા કચેરીમાં તમારે આપવાનું છે. ત્યાર પછી તમારે આ બધી પ્રોસેસ તમે કરી દેશો તો 30 દિવસ પછી જે લોકોના નામ કમી કરાવવાના છે તો ત્યાં 135Dની નોટિસ જશે અને નોટિસની અંદર એવું કહેવામાં આવશે કે તમને આની આ પ્રોપર્ટીમાંથી તમારો હક અથવા તો નામ કમી કરવામાં આવે છે અને એમાં તમને કોઈ વાંધો ન હોય તો તમે આમાં સહી કરી દો. જો સહી કરી દેશે તો 45થી 90 દિવસની અંદર જ નામ કમી થઈ જશે, બરાબર. પરંતુ કોઈ માની લો કે કોઈ 3 વ્યક્તિને નામ કમી કરાવવાના છે અને એમાં કોઈ એક વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો કે ભાઈ મને વાંધો છે, એ પ્રોપર્ટીમાં હું નામ કમી કરાવવા માગતો નથી, તો એ વાંધો તમારે દર્શાવવાનો રહેશે. તો એ એક વ્યક્તિનું નામ કમી નહીં થાય, પરંતુ બીજા 2 વ્યક્તિઓ જે છે એના નામ કમી થઈ જશે. તો આ પ્રમાણે બિલકુલ સરળતાથી તમે નામ કમી કરાવવા માટેની પ્રોસેસ કરી શકો છો મિત્રો. ખર્ચો જે છે તો ખેતીની જમીનમાંથી આ પ્રમાણે હોય, સ્ટેમ્પ ડ્યુટી ના હોય તો 2000 થી 2500 રૂપિયાનો અંદાજિત ખર્ચો આવે, એનાથી વધારે ખર્ચો આવતો નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.